નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. આજે અહીંયા આંખની હોસ્પિટલમાં અમે આવ્યા છીએ. આંખની હોસ્પિટલમાં આવવાનું કારણ એક ખૂબ જ ભયંકર અને ખૂબ જ દુઃખદ ઘટના બની કે અહીંયા હોસ્પિટલ સ્ટાફમાં વર્ગ 4ના કર્મચારી કોન્ટ્રાક્ટ પર કામ કરતા વર્ગ 4ના કોન્ટ્રાક્ટ શબ્દ ઉપર ભાર એટલા માટે મૂકીશ કે આ સરકાર છે ને બેરી બોબડી સંવેદનહીન સરકાર છે. જે એ દરેક વસ્તુમાં એને કોન્ટ્રાક્ટ મૂકી દીધો છે, બરાબર. એમાં એક કોન્ટ્રાક્ટ કર્મચારીનું અહીંયા શોષણ બહુ થતું હતું. એને વારે ઘડીએ માફીનામા લગાવે ને માફી માગો ને આ તે. છેવટે એની મમ્મી સુધી અહીંયા માફી માંગી ચૂક્યા છે, છતાં બી એને નોકરીથી પાણીચૂક પકડાઈ દીધું, એને નોકરીથી કાઢી મૂક્યો. એ ભાઈને લાગી આવતા એ ભાઈએ પરમ દિવસે રાત્રે સુસાઇડ આત્મહત્યા જેવું પગલું ભર્યું છે અને ભાઈ એક્સપાયર થઈ ગયા છે, બરાબર છે. અને એને ન્યાય અપાવવા માટે હું આજે આ હોસ્પિટલના પરિસરમાં આવ્યો છું, આંખની હોસ્પિટલ બળિયાલીપડી. અને અમે પ્રયત્ન એ રહેશે કે એને ન્યાય અપાઈએ. ન્યાય મતલબ કે કોઈક તો કોન્ટ્રાક્ટ, આ જે કોન્ટ્રાક્ટ છે વિશ્વા એન્ટરપ્રાઇઝ, એ બ્લેકલિસ્ટ થવી જોઈએ. મારી માંગણી એ છે દરેક જગ્યાએથી, અહીંયા નહીં ખાલી એકલું અહીંયા સિવિલ હોસ્પિટલ નહીં, એસવીપી કે સુરત સિવિલ કે જ્યાં બી ગાંધીનગર સિવિલ જ્યાં જ્યાં ચાલતો હોય ત્યાંથી એનો કોન્ટ્રાક્ટ જવો જોઈએ, કારણ કે આનામાં કોઈ સંવેદના નથી, બરાબર છે. હજુ પીએફ એ લોકોનો પ્રોવિડન્ટ ફંડનો બી પ્રશ્ન ઉભો છે, બરાબર. આ બધા જે છે, આ બધા કોન્ટ્રાક્ટરો એ સાહેબ શ્રી ઋષિકેશ પટેલ સાહેબ, જે આરોગ્ય મંત્રી સાહેબ છે, એની રાહબરી હેઠળ ચાલે છે. કોન્ટ્રાક્ટ હોવો જ ના જોઈએ. કોન્ટ્રાક્ટ સિસ્ટમ કેમ, મને એ જ ખબર નથી પડતી. તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાદી દીધો છે લોકો ઉપર. ગુજરાત ગવર્મેન્ટ જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી દરેક જગ્યામાં કોન્ટ્રાક્ટ આવી ગઈ. આયુષ્યમાન કાર્ડની કોઈ જરૂર હતી જ નહીં, બરાબર. એ 2015 પહેલા જયારે ભાજપની સરકાર નથી એ પહેલા બી લોકો સિવિલ હોસ્પિટલમાં છે ને એમને સારવાર થતી હતી, બરાબર. ગરીબી બીપીએલ કાર્ડ કદાચ હોય તો, બરાબર, કાં તો સ્પેશિયલ રૂમ જોઈતું હોય તો સ્પેશિયલ રૂમ માટે પૈસા અને પછી દવાના ચાર્જ બી લાગતા હતા સ્પેશિયલ રૂમમાં જાય તો. પણ અત્યારે હાલમાં તો તમારા આયુષ્યમાન કાર્ડ હેઠળ જાઓ, કાં તો કોઈ બી યોજના SC/ST યોજના હોય કે કોઈ બી યોજનામાં તમારી સારવાર ફ્રીમાં થાય, બાકી તમારે પૈસા ભરવા જ પડે છે. 5 રૂપિયા કેસ તમે કેસ કઢાવો ને તમે ઓપીડી નો, તો એના 5 રૂપિયા છે. એક્સરેમાં 200, બધા અલગ અલગ મેન્યુ કાર્ડ લાગેલા જ છે. સહયોગ સેન્ટર ચાલતું, સહયોગ સેન્ટર અમે કઈને એ કરાવડાયું તો અહીંયા એમના G2માં ચાલુ કરેલું છે, બરાબર. MRI ને એક્સરે ને બધું, તો ત્યાં બી ચાર્જ વસૂલવામાં આવે છે. મને એ ખબર નથી પડતી કે આ સરકાર શું કરવા બેઠી છે. લોકોના પૈસે લોકોનો વળતર આપવામાં તકલીફ પડે છે ટેક્સના પૈસાથી. તમે આ સરકારને મારે એક જ કહેવું છે કે તમે લોકોના ટેક્સના પૈસા ઉપર જ તમારા બધા વહીવટ કરતા હોવ છો. તમારા તાઇફા બંધ કરો અને આ લોકોને કંઈક આપવાની વાત કરો, બરાબર છે. મારે ખાલી એક જ ડિમાન્ડ છે અત્યારે હાલમાં કે વિશ્વા એન્ટરપ્રાઇઝ જ્યાં જ્યાં એનો કોન્ટ્રાક્ટ છે ત્યાંથી દરેક જગ્યાએ તેને કાઢવો જ, બરાબર છે. અને હું તો કહું છું કોન્ટ્રાક્ટ સિસ્ટમ જ નાબૂદ કરો, બરાબર. મારી ઝુંબેશ ચાલે છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ હંમેશ માટે દૂર થવી જોઈએ. અને હું કોર્ટનો સહારો લઉં છું અને હું આ કોન્ટ્રાક્ટ સિસ્ટમનો તદ્દન ખિલાફ છું. હું હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટીની અમારી સંપૂર્ણ ટીમ છે. અમે દરેક હોસ્પિટલમાં લોકોને જાગૃત કરીશું અને કોન્ટ્રાક્ટની વિરુદ્ધમાં એ લોકોને લડાઈ લડવા માટે તૈયાર કરીશું. એવી કઈ આજે મારા અહીંયા આવવાનું કારણ એ છે કે હું સાહેબ સાથે રજૂઆત કરવાનો છું કે ભાઈ કંપની જે બી એમની વિશ્વ એન્ટરપ્રાઇઝ છે આને વળતર આપે, કારણ કે આમાં આ જે અંદર અધિકારીઓ બેઠેલા બધા ગવર્મેન્ટ સર્વન્ટ છે, બરાબર. એમને આની સાથે કોઈ લેવા દેવા હોતું જ નથી. એ તો ચિઠ્ઠીના ચાકર જેવું છે. ગવર્મેન્ટે થોપી બેસાડી છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ. આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ હંમેશા માટે ખતમ થવી જોઈએ, બરાબર. કોઈ પણ કર્મચારીને કોન્ટ્રાક્ટમાં રાખવાનો નથી. કોણે કીધું કાઢે? તમે તમારા હક માટે લડો છો, તમે તમારા હક માટે આવ્યા છો. આ છોકરાને કાઢી પણ કેમ છે? આ છોકરાની ભૂલ શું હતી, સર? શાંતિ રાખો. એ મને મળવા આવ્યો ત્યારે તમે હતા રૂમમાં? તમે હતા ને? એને મેં શું કીધું? નોકરીથી કાઢી નથી. એને કીધું તમે હોસ્પિટલમાં જાઓ, તમારા એજન્સીમાં થઈને મળો. અને આજે તમારા સ્ટાફમાંથી, તમારો મતલબ કોન્ટ્રાક્ટનો સ્ટાફ જે છે વિશ્વાવાળાનો, એમાંથી એક છોકરાએ આત્મહત્યા કરી પરમ દિવસે. એ કથિત એને એવું કહેવું છે એના ફેમિલીનું કે એને કોન્ટ્રાક્ટવાળા તરફથી બહુ જ ત્રાસ હતો, બરાબર, માનસિક રીતે બધી રીતે. અને છેલ્લું પગલું ક્યારે ભર્યું હોય સાહેબ માણસે, ત્યારે બધી રીતે હેરાન થઈ ગયું ત્યારે. આ લોકોની ડિમાન્ડ એ છે કે વિશ્વા હોવું ના જોઈએ. પહેલી વસ્તુ એને તાત્કાલિકમાં બ્લેકલિસ્ટ કરાવડાવો, બરાબર. અને જ્યાં ત્યાં ચાલે છે એના કોન્ટ્રાક્ટ દરેક જગ્યાએથી એને હું આરોગ્ય મંત્રીને લખું છું, બરાબર છે. અને હું ત્યાં રૂબરૂ એવું છે તો રૂબરૂ જઈને આવેદન આપીશ. આપને પણ હું એક આવેદન એવું આપવાનો છું કે આ જે છોકરો એક્સપાયર થઈ ગયો છે, હવે એનું ગઈકાલે મેં જઈને એનું ઘર જોયું સાહેબ, એકદમ
દયનીય સ્થિતિ છે. બરાબર, હવે આ સહારો હતો પણ બધું છીનવાઈ ગયું એના મા બાપને એમ કહે તો ચાલે. તો એને વિશ્વ તરફથી જેમ બને એમ જેટલા પૈસા વધારે મળે એવું તમે એને સહાય અપાવડાવો. બરાબર, પીએફ નહીં, પીએફ તો કપાયો હશે, એનો નોકરી કરતો હશે. પીએફ સિવાયની વાત કરું છું કે વિશ્વવાળા એને સહાય ચૂકવે, કારણ કે વિશ્વના સ્ટાફના ત્રાસમાં જ એ મરી ગયું. બરાબર, હા, એ લોકોને એટલી ભલભાઈ સહાય કહેવાય કે એ લોકોએ આગળ પોલીસ કાર્યવાહી કરી નથી એટલી બધી. બરાબર છે, પણ ગઈકાલે હું ગયો તો મારી આગળ એ લોકો ખરેખર એના મધર ફાધર આમ હાથ જોડીને રડીને વાત કરતા હતા. હું તમને એટલા માટે કહું છું સાહેબ, અને હું લેખિતમાં આપીશ. વિશ્વાસ જોઈએ નહીં, પહેલી વસ્તુ. બરાબર, બીજું કે તમારા અહીંયા જે બી હવે વિશ્વાને જ્યારે ટેન્ડર ભર્યું સાહેબ, ત્યારે એમાં સુપરવાઇઝરની કોઈ પોસ્ટ છે જ નહીં. તો અહીંયા સુપરવાઇઝરો મૂકેલા છે, એની પર ત્રાસ ગુજાર, કર્મચારી પર ત્રાસ ગુજારે. બરાબર, જે ક્લાસ 4નો કર્મચારી એ હાજરી પૂરે એ બી ના ચાલે. ક્લાસ 4નો કર્મચારી સુપરવાઇઝર બનીને બેઠો હોય એ પણ નહીં ચાલે. બરાબર, એટલે સાહેબ આ લોકોને ન્યાય આપવાની એઝ આરએમઓ હું આપને એક વિનંતી કરું છું, અને તમે તમારી રીતે જે બી થાય એ આ લોકો માટે કંઈક કરો. વિનોદભાઈએ જે વાત કરી બરાબર છે, એમનું જે આવેદન આવશે એમાં જે મારા હાથમાં કરવાનું હશે તે હું મારા કક્ષાએ કરી દઈશ. બરાબર છે, અને જે રજૂઆત આગળ કરવાની હશે, રજૂઆત કરવાની હશે ઉપર અધિકારીઓને, તે હું ભલામણ સહ ઉપર મોકલી આપીશ.